વાવ, રાગી ભાભીએ તો બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે ટેબલ. આ લોકો ડિનર સ્ટાર્ટ બી કરી દીધું. તો જો આપણે રાગી ભાભીએ સ્પેશિયલ આપણા માટે આજે શું બનાવ્યું છે છોકરાઓ? ચાલો તમે કયો. લઝાનિયા, ગાર્લિક બ્રેડ અને બગેટ. તો અમે લોકો આજે જો રાગી ભાભીને ત્યાં તુલસી વિવાહનું ફુલેકું જમવા આવ્યા છીએ. તો મને ઘણા લોકો પૂછતા હતા કે ફુલેકું શું કહેવાય. તો અમારામાં એવું હોય કે જ્યારે મેરેજ થાય ને તો વર પક્ષ વાળા જે રિલેટિવ્સ હોય એ વરને લગ્ન પહેલા અને કન્યા પક્ષ વાળા હોય એ કન્યાને લગ્ન પહેલા જમવાનું કરે અને ફુલેકું કે, અને લગ્ન પછી જે જમવાનું કરે વર કન્યાને જોડે એને રોટલો કઈ ને આશે રોટલો કે. તો અમે લોકો જો આજે ફુલેકું જમવા આવ્યા છીએ. તમારે પણ જો ડિનર કરવું હોય તો આવી જાઓ અમારી સાથે ડિનર કરવા માટે. તો ટેસ્ટ કરીએ હવે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મસ્ત બનાવ્યું છે. આમ તો એવું કહેવાય લઝાનિયામાં તો રાગી ભાભી સ્પેશિયાલિસ્ટ જ છે. મસ્ત બન્યું છે ભાભી, થેન્ક યુ. પાડતો નહીં યાર. Mira que no está de